નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ વાસ્તુ કાર્યાલયમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે શ્રાવણ મહિનાનો બીજો દિવસ, ભગવાન શિવજીની ભક્તિ કરવાનો પાવન પર્વ એટલે શ્રાવણ માસ। શ્રાવણ માસની અંદર ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે અનેકો ઉપાયો જપ અને તપના માધ્યમથી આપની સમસ્યા દૂર કરી શકો છો। તો ભગવાન શિવજીની શ્રાવણ માસની અંદર કેવી રીતે પૂજા કરવી, કયા મંત્રના જપ કરવા, કેવા રીતે ભગવાનને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરવા અને કયા નિયમ સાથે વ્રત જપ તપ ઇત્યાદિ કરવું તે વિશે આપણે જાણીશું। સર્વપ્રથમ જાણીએ ભગવાન દેવાધિદેવ મહાદેવનો માસ એટલે શ્રાવણ માસ, અને શ્રાવણ માસ ભગવાનને અતિ પ્રિય કેમ છે? તો માં ભગવતી પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે અરણ્યની અંદર, જંગલની અંદર અખંડ તપશ્ચર્યા કરી હતી, અને તપશ્ચર્યા કરવાનો જે સમય હતો તે સમય જ શ્રાવણ માસ હતો। શ્રાવણ મહિનાની અંદર પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર આવ્યું, અને શ્રવણ નક્ષત્ર અને પૂર્ણિમાના સંગમથી જ શ્રાવણ માસનું નામ શ્રાવણ માસ એવું રાખવામાં આવ્યું છે। શ્રાવણ માસમાં માં પાર્વતીએ અનેકો પુષ્પ ફલ દ્વારા, બેલીપત્ર દ્વારા, ધનતુરાના પુષ્પ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રત જપ તપ ઇત્યાદિ કરેલા હતા। તેથી જ ભગવાનને શ્રાવણ માસ અતિ પ્રિય છે। શ્રાવણ માસની અંદર ભગવાનની કૃપા મેળવવા માટે બીલીપત્રથી પૂજા કરવી, ફળથી પુષ્પથી પૂજા કરવી, અનેકો દ્રવ્ય દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો। શ્રાવણ માસ એટલે ભગવાનનો શિવનો માસ। જલધારા પ્રિયો શિવ તેવું કહેવાય છે કે ભગવાન મહાદેવજી તો એક લોટો જળ ચડાવવામાં આવે તો પણ ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે, અને જે શીઘ્ર પ્રસન્ન થાય એવા દેવ દેવાધિદેવ ભોળોનાથ એટલે મહાદેવ, તેની આપણે સ્તુતિ વંદના સર્વપ્રથમ ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરી અને આપણે કરવાનો પ્રારંભ કરીએ। ભગવાનની શિવ ગાથાનો પ્રારંભ કરીએ, વ્રત કેવી રીતે કરવા, જપ કેવી રીતે કરવા તેનો પ્રારંભ કરીએ। ભગવાનના ચરણોમાં નમસ્કાર। મહેશાના પરો દેવો મહિમ્નો ના પરા સ્તુતિ, અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરમ। ભગવાનની પ્રિય સ્તુતિ એટલે શિવ મહિમ્ન સ્તોત્ર, જે યક્ષરાજ ગંધર્વરાજ પુષ્પદંતે ભગવાનની સ્તુતિ કરી હતી, તે સ્તુતિ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો। શ્રાવણ માસની અંદર માસ પર્યંત વ્રત કરવું, જપ કરવા, તપ કરવા, દાન કરવું અને તીર્થનું સ્નાન કરવું। દાન અને સ્નાનનું અતિ મહત્વ છે। દાન કરવાથી સંપત્તિની શુદ્ધિકરણ થાય છે, લક્ષ્મીનું દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે, સ્નાન કરવાથી શરીર એટલે દેહની શુદ્ધિ થાય છે, અને ધ્યાન ધરવાથી આત્માની મનની શુદ્ધિ થાય છે। ધ્યાન એટલે ચંદ્ર, અને ચંદ્રની સ્તુતિ વંદના કરવાથી ભગવાન શિવજીએ મહાદેવજીએ ચંદ્રને મસ્તક પર ધારણ કર્યું હતું, અને તેનાથી શીતળતા પ્રાપ્ત થાય, એટલે ધ્યાન કરવાથી આત્માની મનની શુદ્ધિ થાય છે। તો શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીના જપ કરવા, વ્રત કરવા, તપ કરવા, આરાધના કરવી। 16 સોમવારના વ્રતનો પ્રારંભ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી પ્રારંભ કરવો। આજે દ્વિતીય દિવસ એટલે દ્વિતીય દિવસ શુક્રવાર જીવંતિકા માતાનું વ્રત આવે। એના સાથે આગળ આપણે કરીએ તો રક્ષાબંધનનો પર્વ આવે, નાગપંચમી, રાધણ છઠ, શીતળા સાતમ, ગોકુલાષ્ટમી એટલે મોહિની રાત્રિ, અને કુશ અમાવાસ્યા એટલે અમાવાસ્યા પર્યંત ભગવાન શિવજીનું શ્રાવણ મહિનાની અંદર વ્રત જપ ઇત્યાદિ કરવું। 2 એકાદશીના વ્રત કરવા, 2 પ્રદોષના વ્રત કરવા। વ્રતની અંદર ફળ ઇત્યાદિ ફલાહારનો આહાર કરવો, અન્ન લેવાનું નથી ત્યાં આગળ, અને અન્ન જ્યારે ના લઈએ ત્યારે જ એને વ્રત કહેવાય। રાત્રિ શક્ય હોય તો જાગરણ કરવું, ભગવાનનું નામ સંકીર્તનમ કરવું, અને આ રીતે કરી અને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો। ભગવાનનું જે સાકાર અને નિરાકાર 2 સ્વરૂપ છે, જો આપના ઘરની અંદર
શિવની સ્થાપના હોય, શિવની મૂર્તિ હોય કે શિવલિંગની સ્થાપના કરેલી હોય કે શિવ મહારુદ્રનું યંત્રની સ્થાપના કરી હોય તો એ યંત્રને એક શુદ્ધ પાત્રની અંદર બિરાજમાન કરી શુદ્ધ જલથી અભિષેક કરવો, એના પર દૂધથી અભિષેક કરવો, પંચામૃતથી અભિષેક કરવો, અનેક ફળો દ્વારા, ફળોના રસ દ્વારા ભગવાન પર અભિષેક કરવો, લક્ષ્મી માટે શેરડીના રસ દ્વારા અથવા તો ગર્ભોદક એટલે લીલા નાળિયેરના જલ દ્વારા અભિષેક કરી અને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો. શિવ મહિમ્ન સ્તોત્ર, પંચાક્ષર સ્તોત્ર આદિ અનેકો સ્તોત્રના સ્તુતિ વંદના કરી ભગવાનને પ્રસન્ન કરવા. જે સ્વરૂપ છે આપના તેને શુદ્ધ જલથી, ગંગાજળથી, તીર્થોદકથી સ્નાન કરાવી, ચંદન અને ભસ્મ અર્પણ કરવા, અક્ષત અર્પણ કરવા, પુષ્પ અર્પણ કરવા, વિવિધ બિલીપત્રો સાથે ભગવાનને ધનતુરાનું પુષ્પ અને ભાંગની પ્રસાદી અર્પણ કરવી, ધૂપ દીપ નૈવેદ્ય કરી અને ભગવાનને સ્તુતિ વંદના કરવી કે મહેશાનના પરોદેવો, હે ભગવાન, મહેશ જેવો કોઈ દેવ નથી અને અઘોરાનના પરોમંત્રો, અઘોર જેવો કોઈ મંત્ર નથી. નાસ્તિ તત્વમ ગુરુ પરમ, ગુરુ જેવું કોઈ પરમ તત્વ નથી અને ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવજીની આરાધના કરવી. આરાધનાથી ભગવાન પ્રસન્ન થઈ અને જે પણ આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક આ જે ત્રણ તાપ છે એ ત્રણેય તાપમાંથી ભગવાનની અસીમ કૃપાથી એ ત્રણેય તાપ દૂર થાય છે. તમામ પ્રકારના દેવ દોષ, દેવ ઋણમાંથી મુક્તિ મળે, મનુષ્યના ઋણમાંથી મુક્તિ મળે, પ્રકૃતિના ઋણમાંથી મુક્તિ મળે, પિતૃના ઋણમાંથી મુક્તિ મળે. ત્યારે જે પુણ્યનો ઉદય થાય અને જ્યારે પુણ્યનો ઉદય થાય ભગવાનની શિવની આરાધનાથી અને પુણ્યના ઉદયથી મનના તમામ સંકલ્પો ભગવાનની શિવજીની કૃપાથી પૂર્ણ થતા હોય છે. મનુષ્યની ઈચ્છા ગાડી, બંગલો, નોકર, ચાકર ઇત્યાદિ તો દરેક સુવિધા, સંપત્તિ પુણ્યથી પ્રાપ્ત થતી હોય છે અને પુણ્ય પ્રાપ્ત કરવા માટે પરમ તત્વ ગુરુની કૃપા જોઈએ. તો શ્રી પુષ્પદંતે જે ભગવાનની સ્તુતિ કરી હતી, જે શિવ મહિમ્ન સ્તોત્ર, એ સ્તોત્રનું જ્ઞાન કરવું, એ સ્તોત્રનું શ્રવણ કરવાથી પણ મનની મનોરથ ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે. આજે આપણે જાણીશું કે એ સ્તુતિ ક્યારે કરીને કેમ કરી. તો પુષ્પદંત ભગવાન જે છે એ યક્ષરાજ ગંધર્વરાજ છે અને એ ગંધર્વરાજ એક રાજાના બગીચામાંથી રોજ નિત્ય પુષ્પ અને ફળ અને ચોરી કરી જાય બિલીપત્ર સાથે. રાજા રોજ વિચાર કરે કે આટલા સિપાહીઓ હોવા છતાં, પહેરેદાર હોવા છતાં પણ મારા બગીચામાંથી કોણ પુષ્પ લઈ જાય છે, કોણ બિલીપત્ર લઈ જાય છે, એ ચોરને પકડી શકતા નહોતા. યક્ષરાજ જે ગંધર્વરાજ પુષ્પદંત હતા તેમના જોડે અદ્રશ્યમાનની શક્તિ હતી એટલે નિત્ય અદ્રશ્ય થઈ અને પ્રાતઃકાલે એ પુષ્પ બિલીપત્ર લઈ જતા હતા. રાજાએ ઘણા જ પ્રયત્નો કર્યા પણ ચોર હાથમાં ન આવ્યો. ત્યારે રાજાએ વિચાર કર્યો અને જે બગીચાના જે માર્ગ હતો તે માર્ગની અંદર ભગવાનને અર્પણ કરેલા બિલીપત્રો પાથરી દીધા. આ ક્રમ કર્યો અને જ્યારે પુષ્પદંત આવ્યા અદ્રશ્યમાન શક્તિથી અને એ નિર્માલ્યને ઓળંગ્યા અને ઓળંગે અને બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો. કેમ કે એમણે ભગવાન શિવજીના બિલીપત્રને નિર્માલ્યને ઓળંગ્યા અને ઓળંગવાથી એમને બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો અને એ પાપના દ્વારા એમની જે અદ્રશ્યમાન શક્તિ હતી તે શક્તિ તેમની નષ્ટ થઈ ગઈ અને દ્રશ્યમાનમાં આવ્યા. ત્યારે રાજા એમને પકડી લીધા અને ત્યારે વાત કરી અને જોયું તો પુષ્પદંતને થયું કે આજે મારાથી બહુ જ મોટો અપરાધ થઈ ગયો છે અને અપરાધની ક્ષમા માટે પોતાની જે શક્તિ હતી, જે અદ્રશ્યમાન થવાની તે શક્તિ ક્ષીણ નાશ પામી, તે શક્તિ પુનઃ પ્રાપ્ત કરવા માટે તેમણે ભગવાન શિવજીની આરાધના કરી અને શિવ મહિમ્ન સ્તોત્રની રચના કરી. ભક્તો, આપને ખાસ જણાવવાનું કે જે યક્ષરાજ ગંધર્વરાજ હતા તેમને સંગીતનું બહુ જ જ્ઞાન હતું અને સંગીત દ્વારા છંદ અને અલંકારોનો જે સંગઠન કરીને એમણે ભગવાન શિવજીની શ્રી પુષ્પદંત મહિમ્ન સ્તોત્રની રચના કરી અને ભગવાનની સ્તુતિ વંદનાનું જ્ઞાન કર્યું અને સ્તુતિ વંદના દ્વારા ભગવાન મહાદેવ ભોળેનાથ પ્રસન્ન થયા અને ભગવાનને પ્રસન્ન થઈ અને જે એમની અદ્રશ્ય થવાની જે શક્તિ હતી તે પુનઃ તેમને પ્રાપ્ત કરાવી અને ભગવાનને જે પુષ્પદંતે ભગવાનની જે શિવની આરાધના કરી તેમાંથી એક શ્લોકની આપણે ચર્ચા કરીએ કે ભાઈ મહેશાનના પરોદેવો ભગવાનની સ્તુતિ વંદનામાં ભગવાન પુષ્પદંતે કહ્યું કે ભાઈ મહેશ જેવો કોઈ દેવ નથી, દેવાધિદેવ નથી અને અઘોર જેવો કોઈ મંત્ર નથી અને પરમ તત્વ વિદ્યા જે શિવ છે, ઈશાન છે સદાશિવ, તેના જેવું પરમ તત્વ વિદ્યાના કોઈ દાતા નથી, કોઈ જ્ઞાતા નથી. તેવા શિવજીના ચરણમાં હું વંદન કરું છું અને ત્યારે આગળ પણ સ્તુતિ વંદના કરી કે અશિતગિરી સમસ્યાત કજલમ સિંધુ પાત્રે. આ પૃથ્વી જે પૃથ્વીનો જો કાગળ બનાવવામાં આવે
જેટલા વટ વૃક્ષો પુષ્પ ઝાડ ઇત્યાદि છે એ બધાની કલમ બનાવવામાં આવે, સમુદ્રોની જો સાઈ બનાવવામાં આવે અને માં સરસ્વતી બ્રહ્માદિ દેવોના જીભ પર બેસી અને સ્વયં સરસ્વતી પણ જો શિવજીનો ગુણગાન ગાય તો પણ એ ગાવા સમર્થ નથી. એટલે કહ્યું છે કે ભાઈ અસિત ગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરોર શાખા લેખિની પત્ર લિખતી અતિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદતિ ગુણાના મીશ પારમ યાદી. તો પણ તમારા ગુણનો પાર ગાવા માટે કોઈ અસમર્થ છે તો હું તો એક ગંધર્વ રાજ છું, ભગવાન મારા પર પ્રસન્ન થાવ અને મને શ્રાપમાંથી બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ આપો. ત્યારે ભગવાનના આશીર્વાદથી પુષ્પદંત મહારાજને મુક્તિ મળી અને એમની જે અદૃશ્ય થવાની જે શક્તિ હતી એ નષ્ટ થઈ અને ભગવાનની કૃપાથી પુનઃ પ્રાપ્ત થઈ. આ રીતે ભગવાનની પુષ્પદંતે જે મહિમ્નની રચના કરી એ મહિમ્ન દ્વારા આપ રુદ્રાભિષેક કરો, લઘુ રુદ્ર કરો, યજ્ઞ કરો, જપ તપ કરો. આ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. પુષ્પદંત મહારાજે ત્યાંથી પણ વધારે કહ્યું છે કે દીક્ષાદાનમ તપસ્વીર્થમ જ્ઞાનમ યાગાધિક ક્રિય. દીક્ષાદાનમ, જો તમે કોઈ મંત્રની દીક્ષા લો છો એના કરતાં પણ શીઘ્ર ફળ આપવા વાળી આ સ્તુતિ છે. દાનમ, અનેકો તમે સુવર્ણ દાન, ભૂમિદાન, હાથીદાન, ઘોડાદાન ઇત્યાદિ દાન કરવા છતાં પણ એ દાનના કરતાં પણ આ સ્તુતિથી શીઘ્ર ફળ પ્રાપ્ત થાય છે. દીક્ષાદાનમ તપસ્વીર્થમ, અનેકો વર્ષો તપશ્ચર્યા કરવા છતાં પણ જો ભગવાન પ્રસન્ન નથી થતા પણ આ સ્તુતિ દ્વારા પ્રસન્ન થશે. દીક્ષાદાનમ તપસ્વીર્થમ જ્ઞાનમ યાગાધિક ક્રિય, જ્ઞાન દ્વારા બુદ્ધિ દ્વારા અનેકો યજ્ઞ કરો. મહારુદ્ર, કોટી રુદ્ર, લઘુ રુદ્ર, અસંખ્ય રુદ્ર, અતિ રુદ્ર કરવામાં આવે પણ જો ભગવાન પુષ્પદંતની રચેલ જે મહિમ્ન સ્તુતિ છે તે સ્તુતિ દ્વારા ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે. દીક્ષાદાનમ તપસ્વીર્થમ જ્ઞાનમ યાગાધિક ક્રિય મહિમ્નસ્તવ પાઠસ્યમ કલામ નારહંતિ ષોડશીમ. એટલે મહિમના પાઠથી જ તમામ ઈચ્છાઓ ભગવાન શિવજીની કૃપાથી પૂર્ણ થાય છે. તો આવા ભગવાન શિવજીને શ્રાવણ મહિનાની અંદર અનેકો પુષ્પ ફળ દ્વારા, અનેકો રસ દ્વારા, બિલીપત્ર ધંતુરાના ફૂલ દ્વારા, રુદ્રાક્ષના ફળ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આ રીતે શ્રાવણ માસ પર્યંત વ્રત જપ દાન કરવામાં આવે તો પણ પાપમાંથી મુક્તિ મળે છે, બંધનમાંથી મુક્તિ મળે છે અને મનની અભિલાષાઓ પૂર્ણ થાય છે. 4 તત્વો છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચતુર્વિધની જો પ્રાપ્તિ કરવી હોય તો યજ્ઞ કરવો, મંત્રે તીર્થે દિવ્ય દેવે એટલે ભગવાન દેવમાં શ્રદ્ધા રાખવી, સારા દેવજ્ઞ બ્રાહ્મણોને બોલાવવા અને વૈદિક મંત્રોથી પૂજા કરાવી. એટલે બ્રાહ્મણોના મંત્ર અને બ્રાહ્મણો આપશે મુદ્રાનું જ્ઞાન કે ભાઈ કેવી મુદ્રાથી કયા દેવને નમસ્કાર કરવા. એટલે બ્રાહ્મણના 2 શક્તિ, એક મંત્રની શક્તિ અને એક મુદ્રાની શક્તિ અને યજમાનનું ઉત્તમ પ્રકારની સામગ્રી, ઉત્તમ પ્રકારના ફળ, ફૂલ, નૈવેદ્ય ઇત્યાદિ સામગ્રી અને શ્રદ્ધા, આ 4 વસ્તુનો સમન્વય કરી અને ભગવાનનો રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર આદિ પૂજા કરવામાં આવે. તો 4 દ્રવ્ય દ્વારા પૂજા કરવામાં આવે, 4 પ્રકારથી પૂજા કરવામાં આવે, મંત્ર દ્વારા, મુદ્રા દ્વારા, શ્રદ્ધા ભક્તિ દ્વારા અને ઉત્તમ પ્રકારની સામગ્રી દ્વારા જો ભગવાનની શિવજીની પૂજા કરવામાં આવે તો ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ ચતુર્વિધની એટલે 4 પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્તિ થતી હોય છે. અને સિદ્ધિ દ્વારા તમામ મનના મનોરથ ભગવાન શિવજીની ભોળાનાથની કૃપાથી પૂર્ણ થતા હોય છે. તો આ રીતે ભગવાનની ભક્તિ કરવી, લિંગ મુદ્રાથી ભગવાનને નમસ્કાર કરવા, લિંગ મુદ્રાથી ભગવાનને નમસ્કાર કરવા અને શિવ મુદ્રાથી ભગવાનને નમસ્કાર કરવા. શિવ મુદ્રાની અંદર બંને હથેળી જોઈન્ટ કરવાની છે અને બંને કોણીઓ જોઈન્ટ કરવાની છે. આ રીતે શિવ મુદ્રાથી ભગવાન શિવજીને નમસ્કાર કરવાથી આપણા નમસ્કાર શીઘ્ર ભગવાન સુધી પહોંચે છે. વેદજ્ઞ બ્રાહ્મણો એટલા માટે કે દેવની ભાષા સંસ્કૃત ભાષા છે અને સંસ્કૃત ભાષા ભગવાનની દેવની ભાષા છે. એટલે સંસ્કૃતના જે મંત્રો છે, વેદના જે મંત્રો છે એ સ્વયં નારાયણના જે મંત્રો છે અને મંત્ર દ્વારા ભગવાનની સ્તુતિ વંદના કરો તો ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે. આ રીતે શ્રાવણ માસ પર્યંત આપ ભગવાનને પ્રસન્ન કરી શકો છો. રુદ્રાક્ષની માળા ધારણ કરીને પણ ભગવાનને પ્રસન્ન કરી શકો છો. આવતા બીજા એપિસોડમાં આપણે રુદ્રાક્ષ વિશે પણ જાણીશું કે કયા મુખીના રુદ્રાક્ષ કયા દેવતાની ભક્તિ માટે, કયા કાર્યો માટે ધારણ કરવા, એ રુદ્રાક્ષ વિશે પણ આપણે આગળ જાણીશું. તો હવે મને આપશો રજા. સવિશેષ ધર્મ વિશે, જ્યોતિષ વિશે, વાસ્તુ વિશે કે કોઈ રુદ્રાક્ષ કે રત્નો વિશે જો આપ માહિતી લેવા માંગતા હોય તો મારા કાર્યાલયનો આપ સંપર્ક કરી શકો છો. હર હર મહાદેવ. દરેકને જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.